જય માતાજી મિત્રો, આજે વરી પાછા જેતપુરમાં બીજા મારા મિત્રને મળવા જઈ રહ્યો છું, જે છે આપણે હરિઓમ ઢોસા, હરિવંશભાઈ. અને બહુ સારા એવા ઢોસા અને ઘણા બધા ફેન્સી ઢોસા અહીંયા મળે છે, કાંઈ ઘટે નહીં. આજે આપણે ખાઈને થાકી જવાના. ખાઈને જવા વાત જ ના પૂછો, કારણ કે રાજકોટમાં એટલા ખાઈને આવ્યા. હા, અત્યારે રૂડાભાઈ એટલું જમાડ્યું. હા, અને આ મિત્રોનો આટલો જેતપુરમાં મારા પ્રત્યે એટલો લાગણી છે, એટલો પ્રેમ છે, કારણ કે જેતપુરમાં જ્યારે વિઝિટ કરું ને આપણે આવીને હા, તે લોકો એને મરી પડે. ભાઈ એ તો આપણે વિડીયોમાં લોકો જોતા જ હશે ને, ક્યાં એમને આપણે કારણ કે કરી હતી 50K મારા પૂરા થયા હતા. તેથી જેતપુરની જેટલી પબ્લિક છે, જેટલા મારા મિત્રો છે, બધાએ સેલિબ્રેશન કર્યું હતું. હા, દિલથી. અને અત્યારે હું પહોંચ્યો છું આપણે તત્કાલ ચોકડીએ. આ ડી-માર્ટ છે. ડી-માર્ટની બાજુમાં જાઓ તમે, સીધો રસ્તો ગયો જુનાગઢ, આ બાજુ જમણી બાજુ ગયો ઉપલેટા પોરબંદર, અને અહીંયાથી આપણે વારી લેવાની છે. આગળ ચોકડી હતી તત્કાલ ચોકડી હતી. અહીંયા આપણે જાશું હરિઓમ ઢોસામાં. તો જોઈએ ભાઈની ઇફેક્ટ કઈ રીતના છે, શું છે, કેવું આમ ખુશ થાય છે કે શું થાય છે. રૂડાભાઈ તો ખુશ થઈ ગયા. ભાઈ હજી તો આવી જી યાર. હવે 2 મિત્રો મારા બાકી છે, તો એ પણ હમણાં 1 by 1 વિડીયો આવશે. અને અત્યારે આપણે ઓલરેડી તત્કાલ ચોકડીએ પહોંચી ગયા છે, અને સામે તમને બોર્ડ દેખાય છે હરિઓમ ઢોસા એન્ડ પાઉંભાજી. હા, અહીંયાથી વાળી આમથી જવા જોઈએ, રોડથી જવા દે ને. અત્યારે ચોમાસા સિઝનમાં ભાઈ આ જગ્યાએ, આ સૌરાષ્ટ્રમાં તમે આવો ને તો ફરવાની અહીંયા આગળ ફરવાની એટલી આનંદ આવે, એટલી મજા આવે. આ સામે જો રોડ ગયો ને એ જુનાગઢ ગયો, ને સામે ઉપલેટા જેતપુર બાજુ વળી જવાનું. હા, જેતપુર બાજુ વળી જવાનું છે. પુરુષોત્તમ ધામ. અને ત્યાં જ તમને આ દેખાશે ગેટ. ગેટની જસ્ટ 200 મીટર આગળ જશો ને એટલે આવશે હરિઓમ ઢોસા. ચાલો. અને આ સીધું આ બાયપાસ છે, જેતપુર ગામ અંદર તરફ જવાનો રસ્તો છે. અને રવિવાર હોય ને એટલે અહીંયા તો ભાઈ ક્રાઉડ જ હોય. ફેમિલી સાથે એન્જોય અને મોજ આવી જાય એવા અહીંયાના ફેન્સી ઢોસા અને પાઉંભાજી મળી જાય છે. જો બાળકોને કેવી આનંદ આવે. કેટલા ટાઈમે મળ્યા? હેપી ફ્રેન્ડશિપ ડે. શું છે? મજા ગયો. રાજા ટાઈમે આવો પણ. અરે યાર, મોજ પડી ગયા છે. મજા આવી ને? ખરેખર. તો આપણે શું છે અત્યારે? ફેન્સી ઢોસા, પાઉંભાજી, પુલાવ. ભાઈ કરવાનું જોઈએ ને, એમાં કાંઈ ઘટે. અને ફેમિલી સાથે ભાઈ ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે ને નાસ્તો પણ કરી રહ્યા છે ને. ભાઈ હરિવંશભાઈ તો અમારા જૂના જાણીતા જોગી છે, અને જેતપુરના મિત્રોનો ખૂબ સપોર્ટ છે. તો હવે આપણે શું બનાવશું આજે? તમારે જે ખાવું એ બધું અવેલેબલ છે. હા. જો ભાઈ અહીંયા આપણે કિચનમાં જઈએ, ઓપન કિચન છે. અહીંયા તો પેલા સૌ પ્રથમ પાઉંભાજી. કેમ છે? હેપી ફ્રેન્ડશિપ ડે. હા, ફ્રેન્ડશિપ ડે. સમજો ભાઈ, ઢોસાના ચૂલા જોઈ લો તમે. 1 2 3 4 અને 4 અહીંયા છે, અને 3 તો અહીંયા છે. 10 ચૂલા છે અવેલેબલ, અને લાઈવ ઢોસા ચાલુ છે, અને પાઉંભાજી પણ ચાલુ છે. તો કાંઈ ઘટે નહીં, જિંદગી ઘટે. હે, કાંઈ ઘટે નહીં, જિંદગી ઘટે. જિંદગી ઘટે ભાઈ. અમારા જેતપુરના લોકો એટલા મોજે મોજ છે ને. અને ગરમા ગરમ વસ્તુ આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ જેતપુરમાં, સ્ટ્રીટ ફૂડ એટલા બધા છે, જેમ કે ઇડલી સંભાર, પછી અઢળ વેરાયટી છે. તમને 1 by 1 દેખાડું. તો હવે પાઉંભાજી અને ફેન્સી ઢોસા આપણે શું ખાવાનું હતું ભાઈ? ફેન્સી. અરે ફેન્સી એક નંબર. ખાયો ગાઓ હરિઓમ સ્પેશિયલ તમને. હરિઓમ ફેન્સી. ચાલો કરીએ બર્થડે. બોલાવી હાલો. ઓકે. એટલી મજા આવે.
મિત્રો અત્યારે અહીંયાની ફેવરેટ વાનગી છે પાઉંભાજી. અને અમારા ભાઈ તો કંઈક નવું નવું દેખાય એટલે પહેલાં તો ચાલુ કરી દેવાનું. ચાલુ કરી દેવાનું. ડુંગળી ટમેટા સલાડ છે અને પાઉં છે એ સુરતી પાઉં. ના લોંગ. સોફ્ટ પાઉં છે મસ્તીનો જો શું કે અહીંયાનો ટેસ્ટ? એક નંબર. ભાઈ હું તો ઘણી ટાઈમ અહીંયા આવી ગયો છું, ખાઈ ગયા છે, ટેસ્ટ પણ કરી ગયા છે. પણ આજે ફ્રેન્ડશિપ ડે છે. અમારા હરિવંશભાઈનો એવો આગ્રહ છે કે રાજભાઈ જમીને જવાનું છે અને રવિવારે ક્રાઉડ જ એટલું હોય છે જુઓ હે. અને અત્યારે અહીંયા મંગાવીએ છીએ આપણે હરિઓમ સ્પેશિયલ ઢોસો. આ પાઉંભાજી ઢોસો બે એટલે એ ભાઈ તમે હજી આગળ જવાનું તમે છે આજ ભૂકા બોલાવી દેશો ભાઈ. તો મારી હાલત કેવી થતી છે વિચાર કરો. તો હેરાન થઈ જવાના આજ પહેલા. જો ભાઈ ફેન્સી ઢોસાનું મેનુ છે, પેપર ઢોસા છે, પાઉંભાજી છે અને ઠંડા પીણામાં ભાઈ મિનરલ વોટર છાશ એ પણ મળી જશે. ઢોસો આવે છે, ઢોસો તમે અહીં આવીને ટેસ્ટ કરજો, બાકી મોજ પડી જશે. તો આ જગ્યાએ આવો, ચોક્કસથી વિઝિટ કરો. તત્કાલ ચોકડી હરિઓમ ઢોસા પહોંચી જજો જેતપુર. એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે. તો આ છે તમે ઢોસો જોઈ રહ્યા છો, હરિઓમ સ્પેશિયલ ફેન્સી ઢોસા. તમે એને આવા નવા કામ કરજો. હા નો ભૂખ લાગી ને પાઉંભાજી હજી માન પતાવીને તમે આવો ઢોસો મગાવો માથે. અઢળક વેરાયટી છે આમની પાસે યાર. પણ આ મને હે ને મને તો તમને ખબર છે મને તો બહુ ભાવે ચીઝ. ચીઝ ને બટર. આપણું ફૂલ વાલું બે લવ છે આમ જોત કરા. ઓલું નથી આપણે બચ્ચો ફૂલ બાકાજી ગઈ. ફૂલ બાકાજી ગયું ભાઈ. ભાઈ ચીઝથી ફૂલ લોડિત છે અને આવે મજા પણ ખાવાની. અમે તો ખાયું બે ભાઈ. તમે વહેલા પહોંચી જાઓ જેતપુરમાં. પૂછી જાઓ મજા જ આવશે. મોટામાં પાણી આવતું હોય છે બધાને. આવે ને હા ભાઈ ફૂલે ફૂલ ખાવું લોડી જાય આમાં ચીઝમાં. ચાલો જય માતાજી.